ઝાલોદ પેટા વિભાગીય કચેરી હેઠળ નવરચિત 66 કેવી ઘોડિયા સબસ્ટેશન કાર્યાન્વિત કરાયું. ઝાલોદ તાલુકાને વીજ પુરવઠામાં મોટી રાહત મળી છે. ઝાલોદ પેટા વિભાગીય કચેરી હેઠળ નવરચિત 66 કેવી ઘોડિયા સબસ્ટેશન આજથી કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ઘોડિયા અને આસપાસના ગામોમાં વીજ પુરવઠો આશરે 25 કિલોમીટર દૂર આવેલા ઝાલોદ 66 કેવી સબસ્ટેશન પરથી આપવામાં આવતો હતો. લાંબા અંતરના કારણે વોલ્ટેજની સમસ્યા, વીજ પુરવઠામાં ખલેલ અને ખેતી માટે પૂરતો વીજ પુરવઠો ન મળતા ગ્રામજનો અને ખેડૂતો મુશ્કેલીનો સામનો કરતા હતા. હવે નવા ઘોડિયા સબસ્ટેશન શરૂ થતાં નજીકથી વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે. પ્રારંભિક તબક્કામાં શંકરપુરા જીજીવાય ફીડર અને વગેલા ઇજી ફીડર કાર્યરત કરવામાં આવ્યા છે. નવા સબસ્ટેશનથી વોલ્ટેજમાં સુધારો, ટેકનિકલ ખામીઓનું ઝડપી નિરાકરણ અને ખેતી માટે વધુ સારો વીજ પુરવઠો મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘરેલું તેમજ કૃષિ વીજ પુરવઠાની ગુણવત્તામાં પણ સુધારો થશે. નવું સબસ્ટેશન કાર્યરત થતાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.